નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના પ્રવેશદ્વાર સમાન કસકમાં ભારે વાહનો પ્રવેશ અટકાવવા કાર્યવાહી શરૂ. ચેનલ નર્મદાની ઝુંબેશ રંગ લાવી. ભારે વાહનો કસક ગરનાળામાં અવારનવાર ફસાતા નુકસાની સાથે સર્જાતો હતો ટ્રાફિક જામ. પણ ગરનાળા પહેલા જ બંને તરફ એંગલો લગાવવા વખત અહેવાલો થકી ચેનલ નર્મદાએ ઉકેલને ઉજાગર કર્યો હતો. હાંસોટની કીમ અને વંદ ખાડીમાં દરિયાને પ્રવેશતા અટકાવવા ₹227 કરોડના 2 બેરેજને મંજૂરી. રાજ્ય સરકાર અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો ખેડૂતો અને પ્રજાએ કર્યો આભાર વ્યક્ત. આમોદના દાંડા ગામે પિતાને ઘરે બેભાન અવસ્થામાં મળેલા પુત્રના મોતમાં 4 મિત્રો સામે હત્યાનો ગુનો દાખલ. વાસી ઉત્તરાયણે ઈંડા ખાવા ગયા બાદ ઝઘડો થતા યુવાન સાથે 3 સ્થળે મારામારી કરતા બેભાન થયો હતો. ગામના 4 મિત્રો ઘટનાને છુપાવવા યુવાનને બેભાન અવસ્થામાં ઘરે પાછલા દરવાજેથી મૂકી ગયા હતા. પિતાએ પુત્રનું પોસ્ટમોર્ટમ કરાવતા માર મારતા માથામાં ઈજાના પગલે મોત નીપજ્યું હોવાનું ખુલ્યું. આપની પોતાની ચેનલ નર્મદા હંમેશા પ્રજાને કનડતા પ્રશ્નો અને ભરૂચની ધરોહરની સાર સંભાળ માટે જનજનનો અવાજ બની અહેવાલો પ્રકાશિત કરતી રહી છે. ભરૂચ શહેરના પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળા માટે પણ ચેનલ નર્મદાએ પ્રજા અને તંત્રનો અવાજ બની ઝુંબેશ ઉપાડી હતી. એક્સપ્રેસ વેના નિર્માણ બાદ કસક ગરનાળામાં અન્ય જિલ્લા રાજ્યના ભારે વાહનો ઘૂસી આવી ફસાઈ જવાની ઘટનાઓમાં વધારો થયો હતો. કસક ગરનાળામાં બંને તરફથી ભારે અને ઊંચા વાહનો ફસાવાની વખત બનતી ઘટનામાં તંત્ર દ્વારા નાળા આગળથી જ એંગલો બનાવવા પણ ચેનલ નર્મદાએ તેના અહેવાલોમાં અને ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર સોશિયલ મીડિયાની રીલ્સમાં પણ સમાધાન રૂપે ઉકેલ રજૂ કર્યો હતો. જે અહેવાલની ફલશ્રુતિ રૂપે ભરૂચ પાલિકાએ કસક સર્કલ આગળથી એંગલ લગાવવાની કામગીરીની શરૂઆત કરી દીધી છે. કસક સર્કલ નજીકથી જ એંગલ લગાવતા મોટા વાહનો ગરનાળા સુધી પહોંચી નહીં શકે અને નાળામાં ફસાવાની નુકસાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે નહીં. હાંસોટ પંથકમાં કીમ અને વંદ ખાડી પર ₹227 કરોડના ખર્ચે 2 વીયર બેરેજના નિર્માણને મંજૂરી આપવામાં આવી. દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડી વિસ્તારમાં પ્રવેશતું અટકાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હાંસોટ પંથકમાં કીમ ખાડી અને વંદ ખાડી પર 2 વીયર પંપ બેરેજ નિર્માણને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી અપાઈ છે. આ બંને પ્રોજેક્ટ માટે કુલ ₹227 કરોડની જાહેરાત કરાઈ છે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી હતી, જેને રાજ્ય સરકારે સ્વીકારી છે. રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયને પગલે હાંસોટ પંથકના ખેડૂતો અને સ્થાનિક આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે રાજ્ય સરકાર તેમજ જળ સંપત્તિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. કીમ ખાડી પર નિર્માણ પામનાર વીયર બેરેજ અંતર્ગત કોઝવે બનાવવામાં આવશે, જેના કારણે હાંસોટ તાલુકાના ઇલાવ વિસ્તાર અને સુરત જિલ્લાના કદરામા વિસ્તાર વચ્ચે વાહનો માટે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. વીયર બેરેજના નિર્માણથી દરિયાઈ ખારું પાણી ખાડી અને ખેતીની જમીનમાં પ્રવેશતું અટકશે અને ખેડૂતોને સિંચાઈ માટે મીઠું પાણી ઉપલબ્ધ બનશે. આ જે અમારું જે રાજ્ય સરકારે જે મંજૂરી આપી છે ઓવરક્રુઝની, એમાંથી ખેડૂતોને પણ ફાયદો છે અને અવર જવર માટે પણ ખેડૂતોને રાહત થઈ જશે. દરિયાઈ આવતી ભરતીના કારણે દૂર દૂર સુધી ગામડા સુધી એ ખારું પાણી પહોંચતું હતું. ખેડૂતોની લાગણી અને માંગણી એવી હતી કે આ બાબતમાં કંઈક થાય. માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ચાર્જ લેતા જ એમને રજૂઆત કરતાં એમણે તરત જ રિસ્પોન્સ આપ્યો અને લગભગ 227 બંને થઈને 227 કરોડને મંજૂરી અપાવી. આ તબક્કે અમે ખેડૂતો ઈશ્વરસિંહ પટેલ અને માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનીએ છીએ. આમોદના દાંડા ગામે પિતાને ઘરમાંથી બેભાન અવસ્થામાં મળેલા પુત્રના મૃત્યુમાં ગામના 4 મિત્રોએ 3 વખત ઝઘડો કરી માર મારતા મોત થયું હોય હત્યાનો ગુનો નોંધાવ્યો. આમોદ તાલુકાના દાંડા ગામમાં નવી નગરીમાં રહેતા પ્રવીણ વસાવા ઉત્તરાયણના પર્વે તેમની બહેનના ઘરે હલદરવા ગયા હતા, જ્યાંથી વાસી ઉત્તરાયણે પરત ફરતા ઘરમાં તેમનો 26 વર્ષીય પુત્ર વિષ્ણુ બેભાન હાલતમાં પડેલો હતો. ગત વર્ષે નાના પુત્રના મોત બાદ બીજા પુત્રની આવી સ્થિતિ જોઈ તેઓએ બુમરાણ મચાવી હતી. ફળિયામાંથી પાડોશીઓ અને અન્ય સગા ભેગા થઈ ગયા હતા. બેભાન પુત્રને પ્રથમ 108 એમ્બ્યુલન્સમાં આમોદ સરકારી દવાખાને લઈ જવાતા ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. ગત તારીખ 17મી જાન્યુઆરીએ મળસ્કે વિષ્ણુનું મોત થયું હતું. પુત્રના મૃતદેહને અંતિમ વિધિ માટે ગામ લઈ જવાતા બહેન, ભાણી, સગા સંબંધીઓ અને ફળિયાના લોકોએ વિષ્ણુ અચાનક મરણ ગયો નથી, પણ તેને ગામના જ રાહુલ વસાવા, ભૂમિત,
અલ્પેશ અને કનુ વસાવા માર મારી બેભાન હાલતમાં પાછળના દરવાજેથી ઘરમાં મૂકી ગયાની હકીકત જણાવી હતી. માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવે ઉપરની ઈંડાની લારીએ જમવા બાબતે ગામના જ આ 4 મિત્રોએ ઝઘડો કર્યો હતો, જેની રીસ રાખી ત્યાં એક્સપ્રેસ હાઈવેના બ્રિજ બાજુ સાપા અને ઓછણ ગામ બાજુ પણ વિષ્ણુ જોડે આ ચારેય લડાઈ કરી હતી. પિતાને આ હકીકતની જાણ થતાં દીકરાના મરણનું કારણ જાણવા દાંડાથી ફરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 18મી જાન્યુઆરીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દીકરાનું માથાના ભાગે ઈજા થવાથી મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. દીકરા વિષ્ણુની અંતિમ વિધિ કર્યા બાદ પિતા પ્રવીણભાઈએ આમોદ પોલીસ મથકે રાહુલ, ભૂમિત, અલ્પેશ અને કનુ વસાવા સામે પુત્રની હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. શ્રી નીલકંઠ મહાદેવ વાડી અને ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા જ્ઞાતિના સભ્યો વચ્ચે એકતા અને સ્નેહ વધે તે હેતુથી વાર્ષિક સ્નેહ મિલન સંમેલનનું સુંદર આયોજન પ્રમુખ મનહરભાઈ રામજીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા રોટેરિયન અને તબીબ ડૉક્ટર અશોક કાપડિયા, જેપી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર પીએલ ફરસરામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સમાજની એકતા પર ભાર મૂકવા સાથે જરૂરિયાતમંદ પરિવારોને મદદ માટે અપીલ કરી તે માટે પોતાના સહયોગની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે સમાજ વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરાયું હતું. સર્વ હેપીનેસના ફાઉન્ડર અને મોટિવેશનલ સ્પીકર નીતિન ટેલરે તેઓની નર્મદા પ્રેરણા યાત્રાના અનુભવ વર્ણવવા સાથે પોતાની તમામ મદદ માટેની પણ તૈયારી દર્શાવી હતી. સમાજના લોક કલાકાર નરેન્દ્ર ટેલરે જ્ઞાતિજનોના સહયોગથી ગીત અને નૃત્ય સભર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. कोशिश कई कहते नहीं की, लेकिन जितनी दूर तुम पहुंच गए हो आज, इतनी दूर पहले कोई नहीं पहुंचा. મને માયા માયા ભરૂચ મોના પાર્કમાં ગંદકીથી રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોના પાર્ક અને સર્વર પાર્કની આસપાસ રહેતા નાગરિકો છેલ્લા લાંબા સમયથી અસહ્ય ગંદકી અને દુર્ગંધથી પરેશાન છે. ખાસ કરીને રેલવે પાટાને અડીને આવેલી જગ્યા પર આસપાસની કેટલીક સોસાયટીઓના રહીશો દ્વારા નિયમિત રીતે કચરો ફેંકવામાં આવી રહ્યો હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા છે. આ ગંદકીના કારણે મોના પાર્કના રહીશોનું રોજિંદુ જીવન મુશ્કેલ બન્યું છે. ખુલ્લી જગ્યાએ ફેલાયેલો કચરો આરોગ્ય માટે પણ જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે. રહીશો દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે પાલિકા દ્વારા ગંદકી થતી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને ગંદકી કરનાર તત્વો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ ઉપર ટેમ્પો ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરુણ મોત નીપજ્યું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી ભરૂચ જવાના માર્ગ પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવા ટ્રક અને આઈસર વાહન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પો ચાલકનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત એટલો ગંભીર હતો કે આઈસર ટેમ્પોને કેબિનનો ખુરદો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અંકલેશ્વર ડીપીએમસીની મદદથી ભારે જહેમત બાદ આઈસર ચાલકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અકસ્માત બાદ હાઈવા ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. શહેર બી ડિવિઝન પોલીસે ફરાર હાઈવા ટ્રક ચાલકને ઝડપવા માટે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીક કારમાં ચોરખાનું બનાવી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની અર્ટિગા કાર જેમાં ચોરખાનું બનાવીને પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લાવી હિંગલ્લા ચોકડીથી કોઠી તરફ જતા રસ્તામાં ઇન્ડિયન ઓઇલ પંપ પાછળ ખુલ્લા ખેતરમાં સંતાડી રાખી છે. બાતમીના આધારે રેડ કરતા દારૂની નાની બોટલ 1008 નંગ અને કાર મળી કુલ રૂપિયા 6.47 લાખના મુદ્દામાલ સાથે નીરવકુમાર કનુભાઈ પરમાર ઉંમર વર્ષ 25 રહે જંબુસરનાઓને ઝડપી પાડ્યો હતો અને તેઓની સાથે તિલક હરિકૃષ્ણ પટેલ રહે જ્યોતિનગર જાડેશ્વરની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ તાલુકાના વચનાથ ગામ ખાતે રક્તદાન શિબિર યોજાઈ. જીવન તીર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતિ નિમિત્તે વચનાથ ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભગીરથ સેવા કાર્યમાં 35 જેટલા યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. જીવન તીર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અક્ષયસિંહ રાજ, વચનાથ ગામના સરપંચ પ્રવીણસિંહ ચૌહાણ, ગામના યુવા મિત્રો સહિત આજુબાજુના ગામના આગેવાનો તથા રક્તદાતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના બંબુસર ગામે મદ્રસાએ ગુલશને મદીના તરફથી સાલાના ઇનામી જલસાનું આયોજન કરાયું. આ સાલાના જલસામાં મદ્રસાના તાલીમાર્થી બાળકો દ્વારા ઇસ્લામી શિક્ષણ આધારિત નાત શરીફ, બયાનાત, કિરાત તેમજ સવાલ જવાબ જેવા દીની કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિતોએ ખૂબ સરાહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં દીની પ્રશિક્ષણ પ્રત્યે રુચિ વધારવી અને તેમાં તેમનો સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. और बुजुर्गों और मेरी प्यारी माँ बहनों, मेरी तकरीर का उन्वान है इत्मीनान और सुकून की तलाश। आज सारी दुनिया में बेचैनी पाई जा रही है। हर शख्स अमीर हो या गरीब, आवाम हो या बादशाह, आलिम हो या जहील, मुल्क हो या शहर, सब कुछ होते हुए भी सुकून की दौलत से महरूम है। हम सब कौन हैं? हम सब मुसलमान हैं। हम सबको सारी दुनिया को किसने पैदा किया? हम सबको सारी दुनिया को अल्लाह ताला ने पैदा किया है। આમોદના શબનમ ક્રિકેટ ક્લબ દ્વારા નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું આયોજન કરાયું. આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે આમોદ શબનમ ક્રિકેટ ક્લબ દ્વારા યોજાયેલ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જંબુસર તાલુકાની દેવલા અને કાવીની ટીમ વચ્ચે ફાઇનલ રમાઈ હતી, જેમાં દેવલાની ટીમ વિજેતા બની હતી. ટુર્નામેન્ટના અંતે વિજેતા દેવલા ટીમને શિલ્ડ અને રોકડ ઇનામ આપવામાં આવ્યું, જ્યારે રનર્સઅપ કાવી ટીમને રનર્સઅપ શિલ્ડ તેમજ રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમોદ શબનમ ક્લબના આ આયોજનથી શહેરના યુવાનો તેમજ આજુબાજુના ગામોના લોકોએ ભારે ઉત્સાહ સાથે રમતગમતનું મનોરંજન માણ્યું હતું. નાઇટ ક્રિકેટમાં અમ્પાયરિંગની મેન વસ્તુ હોય છે. કોઈ બી જગ્યાએ તમે રમવા જાઓ, આ એક ગ્રાઉન્ડ એવું છે કે અમ્પાયરિંગ એક નંબર અમ્પાયરિંગ થયેલી છે. કોઈ મેચ છે કોઈનો ફેવર નહીં, ઓબ્જેક્શન લો, અમ્પાયરને લાગે એટલે ભાઈ બહાર નીકળી પર બહાર, કોઈ ફેવર નહીં. આમોદની ટીમ હોય કે કોઈ બી એટલું છે, કોઈ બી ટીમ હોય. બીજી વાત કે આમોદના પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર. અમને દરેક જ્યારે બી અમારી મેચ થાય તો સ્પેશિયલ અમારા માટે જોવા આવે, અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ દ્વારા 30 કલાકના સર્ટિફિકેટ કોર્સનું હાઇબ્રિડ મોડમાં આયોજન કરાયું. આ સર્ટિફિકેટ કોર્સ માટે અમદાવાદથી એક્સપર્ટ તરીકે કર્મજીત બિહોલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રિન્સિપલ ડોક્ટર G.K. નંદાએ મહેમાનોને આવકાર્યા હતા. એમના પ્રાસંગિક પ્રવચનમાં તેમને વિદ્યાર્થીઓને ઇનોવેશન ક્લબની અલગ અલગ એક્ટિવિટીથી પરિચિત કરાવ્યા હતા. ત્યારબાદ શ્રી બિહોલા દ્વારા વિદ્યાર્થીઓને કોર્સ વિશે પ્રાથમિક જાણકારી અપાઈ હતી. કોર્સનું 2 ફેઝમાં આયોજન કરાયું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને દરેક એક્ટિવિટી પૂર્ણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર ડોક્ટર ભાગ્યશ્રી બારપંડે કર્યું હતું. પુણેમાં MSDE દ્વારા 2 દિવસીય જનશિક્ષણ સંસ્થાન ક્ષેત્રીય સંમેલનનો પ્રારંભ કરાયો, જેમાં ભરૂચ JSSના નિયામક ઝૈનુલ સૈયદ ઉપસ્થિત રહ્યા. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યમતા મંત્રાલય દ્વારા 19 અને 20 જાન્યુઆરી દરમિયાન પુણેની સિમ્બાયોસિસ સ્કિલ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી ખાતે જનશિક્ષણ સંસ્થાન ક્ષેત્રીય સંમેલન સહપ્રગતિ સમીક્ષા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. સંમેલનમાં 11 રાજ્યોના 152 જનશિક્ષણ સંસ્થાનોના પ્રતિનિધિઓ અને મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ ક્ષેત્રીય સંમેલનમાં જનશિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝૈનુલ સૈયદ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભરૂચ જિલ્લામાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલી કૌશલ્ય વિકાસની કામગીરી અને સંસ્થા દ્વારા કરવામાં આવેલી પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સ્તરના સેમિનારનું આયોજન કરાયું. શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત JP કોલેજના અતુલાનજી ઓડિટોરિયમ ખાતે આયોજિત નેશનલ સેમિનારનો વિષય ફ્રોમ અવેરનેસ ટુ એક્શન કલ્ટિવેટિંગ માઇન્ડ્સ ફોર એન્વાયરમેન્ટલ ટ્રાન્સફોર્મેશન હતો, જેમાં પર્યાવરણ જાગૃતિથી લઈને વ્યવહારુ પગલાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર તથા નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના CEO IAS દિલીપ રાણા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશનાથ ગઢવી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને યુવાનોની ભૂમિકા પર મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ અવસરે શ્રી સદવિદ્યા મંડળના અધ્યક્ષ શશિકાંતભાઈ પટેલ, સચિવ જીવરાજભાઈ પટેલ, સંયુક્ત સચિવ દેવાંગભાઈ ઠાકોર તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર NB પટેલ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે અત્યારે જે સમયમાં જીવી રહ્યા છીએ, so many difficulties we are seeing day by day. પણ સાહેબ એક વાત કરી આપણે સાહેબે કે આપણે જો આપણું ભૂતકાળમાં મીન્સ જે લાઈફસ્ટાઈલ આપણે સૂચવેલી હતી આપણા વેદોમાં એમાં, તો લાઈફસ્ટાઈલ આ ટાઈપની હતી. બધા જ ઇકોસિસ્ટમ જે બાયોલોજીના છે they know that what is ecosystem. Okay, so we have balanced ecosystem on our mother earth. We have desert, we have mountains, we have green forest, we have deserts, we have everything, even urban development also.
અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી 8મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર નિઃશુલ્ક 10મા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અન્વયે આજરોજ જરૂરિયાતમંદ પરિવારની 51 દીકરીઓને પાનેતર, શેરવાની તેમજ લગ્ન પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ સોશિયલ ગ્રુપ દ્વારા પ્રતિ વર્ષ નિઃશુલ્ક ધોરણે 51 દીકરીઓના સમૂહ લગ્ન સમારંભનું આયોજન હાથ ધરવામાં આવે છે. આવનાર 8/2/2026ના રોજ રવિવારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દરેક વર્ષની ભાંતિ આ 10મો સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે આજ રોજ કન્યાઓને એના માટે પાનેતર છે અને શેરવાની અને એને પૈજામાનું કપડું આ વિતરણ કરીએ. એના સાથે સાથે આ કંકોત્રીનું પણ વિતરણ છે. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ શાળાના ઓડિટોરિયમ ખાતે યોજાયો. ચલો ફિર સે બચપન જીતે હૈ શીર્ષક હેઠળ શાળાના સ્થાપના વર્ષ 1980 થી 2025 સુધી ઘણા વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન વગેરેની પદવીઓ મેળવી છે. આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી, સેક્રેટરી ડોક્ટર મહેન્દ્ર પંચાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 174 એલ્યુમિનીની હાજર ઉપસ્થિતિમાં વિદ્યાર્થી કાળ દરમિયાન આચાર્ય, શિક્ષકો અને સહપાઠીઓને યાદ કર્યા હતા. શાળાની 45 વર્ષની તસવીરોનું સુંદર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. मुझे याद है कि जब मैं मेरे पास में जो लड़का बैठता था उसके साथ मेरा बहुत झगड़ा होता था, बहुत पिटाई और बार बार हम कंप्लेन भी करते थे और उसके बाद में ही बिकम माई वेरी गुड फ्रेंड एंड टुडे ही इज एट वन ऑफ द मोस्ट प्रेस्टिजियस, ही इज लीडिंग वन ऑफ द मोस्ट प्रेस्टिजियस ऑर्गेनाइजेशन राइट इन प्राइवेट सेक्टर कंपनी इन पार्टनरशिप. तो जब भी हम मिलते हैं तो पुरानी यादों को दोहराते हैं कि हम कैसे तुम्हारे घर से तुम्हारी मम्मी ये नाश्ता देती थी, मैं ये देता था और दूसरा कुछ लेके नहीं आता था, अपने में से वो सब खा जाता था, हम उसको रोकते थे. मीन्स कितनी ज़बरदस्त मेमोरी है. और साथ में पढ़ने वाली छात्राओं के बारे में हम बहुत बहुत उत्सुक करते थे लेकिन कभी बातें नहीं कर पाए. ભરૂચ શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ તરફથી હલ્દી કંકુનો કાર્યક્રમ પાંજરાપોળ ખાતે યોજાયો. ભરૂચના પાંજરાપોળ ખાતે મહારાષ્ટ્રીયન સમાજની સૌભાગ્યવતી બહેનોનો હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો હતો. સમાજની 75 જેટલી બહેનોએ સિદ્ધિવિનાયક ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉત્સવ મકર સંક્રાંતિ બાદ મનાવવામાં આવે છે, જેમાં બહેનો એકબીજાને હલ્દી કંકુનો ચાંદલો કરી ચીકીથી મોં મીઠું કરાવી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે અને એકબીજાને લાણી આપે છે. જેમ તલ, સિંગદાણા, ગોળ સાથે મળી મીઠાશ આપે છે તે રીતે સમાજના બધા જ લોકો એકબીજા સાથે હળીમળી સંગઠિત રહેવાનો સંદેશ આપવામાં આવે છે. ગૌ માતાને ઘાસ ખવડાવી પાંજરાપોળને દાન આપી ઉજવણી પણ કરવામાં આવે છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ડોક્ટર આંબેડકર નગર વિસ્તારમાં જાહેર રસ્તો ગેરકાયદેસર રીતે અવરોધિત કરાયા હોવાના આક્ષેપ સાથે રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના રહીશોએ આજ રોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, તાલુકા મેજિસ્ટ્રેટ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર જાહેર રસ્તો છેલ્લા 85 વર્ષથી વધુ સમયથી વસાહતને રાજ્ય ધોરીમાર્ગ સાથે જોડતો મહત્વનો માર્ગ છે અને શ્રી રણછોડરાય મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ ઉપયોગ કરતા આવ્યા છે. મંદિરના 26મા પાટોત્સવ પૂર્વે રસ્તો તોડી પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી તેને ધાર્મિક સ્વતંત્રતા અને મુક્ત અવરજવર પર પ્રહાર ગણવામાં આવ્યો છે. આવેદનમાં BNSS કલમ 152 તથા મામલતદાર કોર્ટ એક્ટ કલમ 5 હેઠળ જાહેર ન્યુસન્સ દૂર કરવાની સત્તાનો ઉલ્લેખ કરીને તાત્કાલિક સ્થળ તપાસની માંગ કરાઈ છે. રસ્તો બંધ હોવાથી 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પહોંચવામાં પણ અડચણ પડતી હોવાનું જણાવી જાહેર સલામતીનો ગંભીર મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે. રહીશોએ પંચાયત પાસે અંદાજે રૂપિયા 2.5 લાખની ઉપલબ્ધ ગ્રાન્ટ હોવા છતાં તેનો ઉપયોગ ન કરાયો હોવાનો આક્ષેપ પણ કર્યો છે અને ગ્રાન્ટનો ઉપયોગ અંગે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સાથે જ JCB વડે જાહેર રસ્તાને નુકસાન પહોંચાડનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રહીશોનું કહેવું છે કે 29 જાન્યુઆરી પૂર્વે માર્ગ ખુલ્લો ન કરાય અને સુરક્ષા વ્યવસ્થા ન કરવામાં આવે તો તેઓ હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. આજરોજ તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વર ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ
આવેદનપત્ર અમારા સજોડ ખાતેના ડૉક્ટર આંબેડકર નગર પ્રવેશદ્વાર પાસેથી અમારા રણછોડરાય મંદિર અને અમારી આખી વસાહતનો જે રસ્તો છે એ રસ્તો જમીન માલિકોએ અમારી પોતાની ખાનગી મિલકત છે એવા બહાના હેઠળ આખો રસ્તો ખોદી કાઢ્યો છે, જેને કારણે 70થી 80 ઘરોની વસ્તીના લોકોને આવવા જવાની ખૂબ મોટી અગવડ ઊભી થઈ છે. આ બાબતે અમે ગ્રામ પંચાયત સજોદને 27 તારીખે અને ટીડીઓ સાહેબને 29 તારીખે આવેદનપત્ર વિગતવાર લખીને આપેલું છે 50 થી 60 માણસોની સહી સાથે, છતાં પણ હજુ સુધી કોઈ આ સમસ્યાનો નિકાલ ન આવતા આજે અમારે ફરીથી આ આવેદનપત્ર ટીડીઓ સાહેબને આપવાની ફરજ પડી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસેથી મમરાની થેલીઓની આડમાં લઈ જવાતો 35.10 લાખનો દારૂ પકડી પાડ્યો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરથી ભરૂચ તરફના રોડ ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે નંબર પ્લેટ વિનાની શંકાસ્પદ બોલેરોમાં એક ઇસમ બેઠેલો છે. તે બોલેરો પિકઅપમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીવાળી ગાડીમાં તપાસ કરતા મમરાની થેલીઓની નીચે સંતાડેલ વિદેશી દારૂની 1008 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 35.10 લાખનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 40.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બોલેરો પિકઅપ ચાલક, દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના પાંચબત્તી ખાતે શ્રી જેવી મોદી કેન્સર સેન્ટર તથા ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ, સર્વાઇકલ કેન્સર અંગે કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના પાંચબત્તી ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા બ્રેસ્ટ કેન્સરના લક્ષણો, સ્વપરીક્ષણની પદ્ધતિ, સર્વાઇકલ કેન્સરની વહેલી ઓળખ તેમજ HPV રસીકરણની મહત્વતા અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. પ્રિવેન્ટિવ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર ભૂમિકા પંચાલ, કોઓર્ડિનેટર મિતેશ પટેલ, ઉત્થાન ચેરિટેબલના પ્રમુખ પરેશ મેવાડા તેમજ સંસ્થાની બહેનો વૈશાલી ચંદેલ, નીતા બરસટવાડા અને અમિત રાણા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહિલાઓને વ્યક્તિગત કાઉન્સેલિંગ આપી તેમની શંકાઓનું સમાધાન કરાયું. સાથે જ જરૂરી મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું. જેબી મોદી કેન્સર સેન્ટર અને ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમને મહિલાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી કોલેજ બેગમાં 22,000ના દારૂ સાથે વલસાડના યુવાનની ધરપકડ કરાઈ. અંકલેશ્વર એ ડિવિઝનનો સ્ટાફ રેલવે સ્ટેશન બહાર વોચમાં હતો દરમિયાન એક યુવાન કાળા રંગની કોલેજ બેગ સાથે નીકળતા તેને બૂમ પાડી ઊભો રહેવા કહ્યું હતું. યુવાન પોલીસને જોઈ જલ્દી નીકળી જવા લાગતા અટકાવી બેગ તપાસતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વોડકા અને દારૂની 70 બોટલ કિંમત રૂપિયા 22,000ના જથ્થા સાથે મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વાપી રહેતા દિનેશ નિષાદની ધરપકડ કરાઈ છે. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાયબર સિક્યુરિટી પર પરિસંવાદ યોજાયો. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે સેબી નિષ્ણાંત અભિષેક શર્માના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર G.K. નંદાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. અભિષેક શર્માએ સાંપ્રત ઘટનાઓ, બનાવોના દાખલાઓ આપી વિદ્યાર્થીઓને સચેત કરવા સાથે સેબી આવી ઘટનાઓમાં કઈ રીતે મદદરૂપ બની શકે એ અંગે વિસ્તૃત ચર્ચા કરી. ઉપરાંત તેમણે કોલેજના વિદ્યાર્થીઓની સાયબર સુરક્ષા અંગેની તકેદારીની પણ વાત કરી હતી. સાયબર સેલના કોઓર્ડિનેટર ડોક્ટર હેમંત દેસાઈ, અધ્યાપક પ્રોફેસર રાજેશ પંડ્યા, ડોક્ટર સોનલ ખંડુપુર, ડોક્ટર જયશ્રી ચૌધરી, ડોક્ટર ભાગ્યશ્રી બારપાંડે, ડોક્ટર નિશા વસાવા, પ્રાધ્યાપક હરસિદ્ધિ પંચાલ, પ્રોફેસર કૌશિક વસાવા, પ્રોફેસર મોન્ટુ પરમાર, પ્રોફેસર દક્ષેશ કમલાવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 28મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 25 જાન્યુઆરીના રોજ માં નર્મદાજીની ભવ્ય જન્મજયંતિની ઉજવણી કરાશે, જેને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરાઈ છે. દેવી ભાગવત મહાપુરાણ કથાના પ્રારંભ સાથે પોથી યાત્રા મંદિરથી લઈ જાડેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં પરત ફરી હતી. નર્મદા જયંતિના દિવસે ઘાટ ઉપર વિશેષ ખાટુ શ્યામની પ્રતિમાનું નિર્માણ કરાશે. સાથે જ 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી, નર્મદા મહાપૂજન, 1008 સાડી અર્પણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આમોદ રેવા શુગર ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પર્વની ઉજવણી ભવ્ય રીતે યોજવા તૈયારીઓના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કાર્યક્રમોની પૂર્વ તૈયારી માટે રચાયેલી વિવિધ સમિતિઓની કામગીરીની પણ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું. આમોદ તાલુકામાં રેવા શુગર ગ્રાઉન્ડમાં યોજાનાર જિલ્લા કક્ષાની ઉજવણીને લઈ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. પોલીસ બેન્ડ, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટેજ મંડપ, વાહન પાર્કિંગ સહિતની સુવિધા તેમજ ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી
જરૂરી વ્યવસ્થાઓ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના પ્રવેશ દ્વાર સમાન કસકમાં ભારે વાહનો પ્રવેશ અટકાવવા કાર્યવાહી શરૂ. ચેનલ નર્મદાની ઝુંબેશ રંગ લાવી. ભારે વાહનો કસક ગરનાળામાં અવારનવાર ફસાતા નુકસાની સાથે સર્જાતો હતો ટ્રાફિક જામ પણ. ગરનાળા પહેલા જ બંને તરફ એંગાલો લગાવવા વખત અહેવાલો થકી ચેનલ નર્મદાએ ઉકેલને ઉજાગર કર્યો હતો. હાંસોટની કીમ અને વંદ ખાડીમાં દરિયાને પ્રવેશતા અટકાવવા ₹227 કરોડના 2 બેરેજને મંજૂરી. રાજ્ય સરકાર અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો ખેડૂતો અને પ્રજાએ કર્યો આભાર વ્યક્ત. આમોદના દાંડા ગામે પિતાને ઘરે બેભાન અવસ્થામાં મળેલા પુત્રના મોતમાં 4 મિત્રો સામે હત્યાનો ગુનો દાખલ. વાસી ઉત્તરાયણે ઈંડા ખાવા ગયા બાદ ઝઘડો થતા યુવાન સાથે 3 સ્થળે મારામારી કરતા બેભાન થયો હતો. ગામના 4 મિત્રો ઘટનાને છુપાવવા યુવાનને બેભાન અવસ્થામાં ઘરે પાછલા દરવાજેથી મૂકી ગયા હતા. પિતાએ પુત્રનું પોસ્ટમોર્ટમ કરાવતા માર મારતા માથામાં ઈજાના પગલે મોત નીપજ્યું હોવાનું ખુલ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.